નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમ આજે સૌથી પહેલો મુદ્દો ગુજરાતને લગતો। ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને વાત કરીએ। હાલ તો ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો, પણ આગામી 24 કલાક પછી રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ આવી શકે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક બાદ રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા માટે એલર્ટ આપ્યું, એટલે ફરી એકવાર મુશળધારના મંડાણ દક્ષિણ ગુજરાતથી જોવા મળવાના છે। બાદમાં સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર મેઘરાજા આવવાના છે। હજુ ચોમાસાને 1 મહિનો પણ પૂરો નથી થયો, પણ ગુજરાતમાં 47% એટલે અડધો અડધ વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસમાં ધોધમાર આગાહી છે। પણ લાગી રહ્યું છે કે આ વર્ષે મેઘરાજા ગુજરાતમાં ધોધમાર કૃપા ફરી એકવાર વરસાવી શકે। ત્યારે જુઓ મુશળધારના મંડાણ।